એ બહુ મોટું ખરાબ સપનું જોયું. એવું તો કેવું સપનું જોયું? સપનામાં લગન થઈ ગયો હતો. તમારે તો રાજી થવાનું હોય. એટલે પણ બીજી વાર તારા હંગાત થયો તો બાપા. એ જો 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 જલ્દી 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 જો. જો હવે હું તારા હાથે ઝઘડા કરીને થાક્યો હો બાપા. હવે મારા કોઈ ઝઘડો નહીં કરવો તારા હાથ. મારા જેવી સોળી તમે દીવો લઈને હોદવા જશો ને તો એ ચોય નહીં મળો. એવું? હા, તમારા બધા જ દુઃખોમાં મેં સાથ આપ્યો મેં. પણ એ બધા દુઃખે તમે જ મને આપ્યા હે, બીજા કોઈ આપવા ના આવ્યું. પણ ચારી મારો હતે. એ આશીષ, બોલો. તમે હોસ્ટેલમાં ભણતા હતા ને, એટલે કયો સાબુ વાપરતા હતા? બલ્લુનો. હા, અને શેમ્પુ કઈ વાપરતા હતા? બલ્લુનું, સનસિલ્કનું. હા, અને તેલ કઈ વાપરતા હતા? બલ્લુનું, આમલાનું. હું તો આવી કોઈ કંપની સાંભળી જ નહીં. કઈ નવી કંપની આવી આ રહી? ના ના, બલ્લુ મારો રૂમ પાર્ટનર હતો. પેલા ચોય વખત પૈસા હતા તે આપણે રૂમ બધું લઈને જઈએ રૂમ ઉપર. એ જેનું મળ્યું એનું લઈ લેવાનું. બલ્લુ મારો રૂમ પાર્ટનર હતું, એનું બધું વાપરી નાખ્યું. તમે તો કેવા માણસ છો? અમે આવા જ છીએ. ઉઠો, તમને કહું. લે હું હલે ઊંઘવા દે કા. કોઈ હ નહીં ને એટલે જ કહું તમને. કોઈ હોત ને તો 12 વાગ્યા સુધી ઊંઘ્યા રહો હોત ને તોય ચાલો. અરે હવારે ઉઠતા હોત મગજ મારી જાય. આખો દિવસ મસ્તી મસ્તી મસ્તી. મારું કેવું કોઈ હોભળવું નહીં, મારું કેવું માનવું નહીં કોઈ. મારી કોઈ વાત જ નહીં હોભળવાની. દુઃખ લાગે ને? મને એવું જ દુઃખ લાગે જયારે તું મારું કેવું નહીં માનતી એટલે. નહીં માનું. ટીયો ટીયો.